અરે તમે બધા આવી ગયા. સ્વાગત છે તમારું એ શોમાં જ્યાં યાદો છે, અવનવી રેસિપીઝ છે ને ઘણા બધા સ્વાદ છે. તમને બધાને એમ થતું હશે ને કે હું શું વાંચતી હતી. આ એકચ્યુઅલી મારા બાની ડાયરી છે. એમાં બાની ઘણી બધી યાદો છે ને ઘણી બધી રેસિપીઝ પણ છે. મેમ હું જોતો તો તમારી ડાયરી છે, શું છે મેમ આમાં? શેફ સૌથી પહેલાં તો વેલકમ. અને આ ડાયરી છે ને મારા માટે બહુ જ સ્પેશિયલ છે કેમ કે મારા બાની ડાયરી છે ને બાએ વર્ષોથી એમાં ઘણી બધી રેસિપીઝ લખી છે, એની રીત લખી છે ને એમના નાના નાના નુસ્ખા પણ લખ્યા છે. તો બસ એ બધું જોઈને એમ થોડી યાદોમાં ખોવાઈ ગઈ હતી. વાહ, વેરી સ્વીટ. પણ શેફ, આ તો મારા બાની યાદો છે. તમારા બા સાથે કોઈ આવી યાદો છે ને? હંમેશા મતલબ બહુ જ સ્પેશિયલ છે. ઇનફેક્ટ મારા બા વૈષ્ણવ છે અને એમને પુષ્ટાવેલા ઠાકોરજી એમને એમની પૂજા કરી છે. તો હંમેશા લાલન માટે આખી આમ થાળી બનાવતા. યસ. તો સવારે વહેલા 4 વાગે ઉઠીને ઓકે ખીર બનાવે, આ બધું બનાવે, પૂરી ફરસાણ આ બધું થાળી ધરે અને પછી બીજો લાલુ, હું મને એ પ્રેમથી લાલુ જ બોલાવે. અને જેવું આવતો ને, અને હું તો લગભગ સમજી લો ને 6, 7, 8 વર્ષ હોઈશ અને જ્યાં સુધી હતા ને એટલે હું આવું મારા માટે ડબ્બા ભરીને ખીર હોય. તો મને ડેફિનેટલી મતલબ કહે ને કે મારા મમ્મી કહે કે બા ખાલી આ લાલુ માટે નહીં પણ એમના લાલા માટે પણ એ બધી લખતા કે ભાઈ નેક્સ્ટ ડે હું શું બનાવું. અને આઈ ફીલ કે પ્રોપર એક આમ કે ને આમ શેફ કરતા વધારે આમ કિચનમાં ટાઈમ સ્પેન્ડ કરતા. 4 વાગે ઉઠવું, આટલી બધી સામગ્રી બનાવી ભગવાન માટે, પૂજા માટે, પછી અમે બધા આવતા હોય, અમારું પણ હોય એ જ પ્રસાદીમાં. નેક્સ્ટ ડે પાછું બનાવું તો એમ નહીં કે સેમ ટુ સેમ, જેમ સિઝન બદલાવે, જેમ આ લાલુને ભાવે તો એ લાલુને ભાવે, તો એટલે અલગ 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 બધી વસ્તુ બનાવતા. તો આ એક બહુ ખાસ સ્પેશિયલ મેમરી છે બા સાથે. એટલે તમે આજે મેમરી શેર કરી ને એમાંથી મને પણ મારા બાની એક મેમરી યાદ આવી ગઈ કે એ પણ ઠાકોરજીની સેવા કરતા હતા ને તો મસ્ત માવા ને ચારોડીના લાડુ બનાવતા હતા, જે અમારા ઘરમાં સૌથી વધારે મને જ ભાવતા હતા. એટલે સેમ જેમ તમારી માટે ખીર બનતી હતી ને એમ મારી માટે લાડુ બનતા હતા. મેમ બા તો બા છે. અને મને યાદ છે કે હું નાનો હતો અને એમને કિચનમાં જોતો અને અત્યારે યાદ કરું છું તો એક વસ્તુ મેં નોટિસ કરી હતી કે કોઈથી કોઈ વસ્તુ માપથી ના બનાવે. એ માપ એ હાથમાં જ છે કે ને આપણે અત્યારે મેજરમેન્ટ લાઈક 1 ટીસ્પૂન, 1 ટેબલ સ્પૂન, 1 કપ નહીં, એમને અંદાજો ખબર હતો. એટલે લિટરલી કોઈ પણ વસ્તુ હોય ને, મતલબ જેમ કેમ તમે લાડુ કીધું એમ અમારે અહીંયા પણ કોઈ પણ વસ્તુ બનતી ને એમાં એમ નહીં કે આમાં રામરસ ઓછું છે, આમાં તીખાસ ઓછી છે કે વધારે છે, એકદમ 10 out of 10. એટલે તો હું સ્ટાર્ટિંગમાં ના કીધું કે એક શેફ કરતા વધારે હું એમને એક દરજ્જો આપું છું. યસ. અને આજે આપણા રસોડે પણ એવા જ એક બા આવવાના છે. વાહ. જેમણે વર્ષોથી એમની ડાયરીમાં ઘણી બધી રેસિપીઝ લખી છે, એને સાચવી પણ છે એ ડાયરીઝને, અને એની સાથે એમની ઘણી બધી યાદો પણ છે. વાહ, બહુ સ્વીટ કહેવાય. યસ. તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરો, આપણે ફટાફટ એમને બોલાવી જ લઈએ. ડેફિનેટલી મેમ. તો ચાલો બોલાવી લઈએ ભાવનગરથી આવેલા ઇન્દુમતી બા ને એમના પરિવારને. બા, તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો બા? મજામાં. મજામાં ને? એવું કેવું લાગે છે અહીંયા આવીને? સરસ. બા, તમે જેવા અહીંયા આવ્યા ને એવું તમારી એનર્જીથી અમે બધા એકદમ આમ એનર્જેટિક થઈ ગયા છીએ. બહુ જ એનર્જી છે બા તમારામાં. બા, મેં એવું સાંભળ્યું છે કે તમે બહુ જ બધી ડાયરી લખી છે ને એમાં બહુ જ બધી રેસિપીઝ લખી છે, સાચે? રોજ બનાવું. અરે વાહ. દૂધ પાક, શ્રીખંડ બધું ઘરે જ બનાવું. પછી લખો તમે. હા, તો કેટલી એવી બધી તમે લખી છે? ઘણી બધી. કેટલી બધી? બહુ બધી. હા, કેટલી બધી એમાં વાનગીઓ હશે ને? બા, તો હવે ક્યારેક અમને પણ બોલાવજો ને તમારા હાથનું ચખાડવા માટે. હા, આવી જજો. પાક્કું ને? પાક્કું. બા, મેં એવું પણ સાંભળ્યું છે કે તમે ઓનલાઈન યોગા કરો છો. કોણ કરાવે છે તમને યોગા? મારી પુત્ર વધુ. અચ્છા. ચેતનાબેન અને નિલેશભાઈ, તમને બાના હાથનું સૌથી વધારે શું ભાવે? મમ્મીના એટલે મીન્સ કે મમ્મીનું મેથીના પકોડા, દહીંવડા એ બધી મારી ફેવરિટ વસ્તુ છે. અચ્છા. વર્ષોથી અત્યારે તો એવું છે કે એના હાથનો ટેસ્ટ જ સેટ થઈ ગયો છે એટલે બીજો ટેસ્ટ સેટ થતા બહુ જ વાર લાગે. બા, તમે કેટલા વખતથી રસોઈ શો જુઓ છો? આ રસોઈ શો ચાલુ થયો ત્યારથી જ હું રસોઈ શો જોઉં છું.
અરે વાહ. વાવ. મમ્મીને રસોઈ શો એટલો બધો ગમે છે ને કે અમે કોઈ પણ જગ્યાએ ટૂરમાં જઈએ તો મમ્મી અમારી સાથે જ આવે. લાસ્ટ મારી દીકરી આવી ત્યારે અમે લોકો ડેલહાઉસીની ટૂર પર ગયા હતા. તો પછી આપણું જે રૂટીન હોય કે ભાઈ સવારથી બહાર જઈએ તો મમ્મી અમારી સાથે આવવાની ના પાડે કે હું રૂમ પર જ રહીશ. અમે કીધું શું કામ અહીંયા ફરવા આવ્યા છીએ આપણે આટલી દૂરથી, તો આપણે સાઇડ સીન માટે જઈએ કે ના મારે મારો રસોઈ શો જો છે, મારો રસોઈ શો મિસ થાય, મારે ડાયરીમાં લખવાનું છે. એટલે એક અમારી સાથે નહોતો આવ્યા અને એમણે એકલા રૂમ પર રહી અને રસોઈ શો જોયો હતો. વાવ. એટલે આ રસોઈ શો માટે બહુ મોટી અચીવમેન્ટ છે Definitely. કે બા શરૂ થયો એટલે આ ત્યારથી બિલકુલ રસોઈ શો અતિશયોક્તિ નથી, આ એકદમ ફેક્ટ વસ્તુ છે કે મમ્મી રસોઈ શો મૂકે જ નહીં. કોઈ એપિસોડ સમહાઉ લાઇટ કે કાંઈ પણ જાય એટલે નિલેશને ફોન કરે, એકચ્યુઅલી કમ્પ્યુટર એન્જિનિયર છે, કે મારો રસોઈ શો ગયો છે, તું જે કરવું હોય કર, રેકોર્ડિંગ આપ, પણ મારે રસોઈ શો નો આ એપિસોડ બાકી છે. વાહ વાહ, તમે તો રસોઈ શોના બહુ મોટા ફેન છો. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. શેફ, બા રસોઈ શોના આટલા મોટા ફેન છે, ક્યારે એનો એપિસોડ મિસ નથી કરતા. તો આજે તો બા માટે તમારે કંઈક સ્પેશિયલ જ બનાવવું પડશે. હું તો ખાલી સાંભળતો હતો અને બાને જોઈને મને મારી બા યાદ આવે છે. અને હું સાચું કહું ને કે જ્યારે એમને કીધું કે એમને આમના હાથનું દાળ ભાવે છે, તો એક સિમ્પલ જ આપણે વાત કરતા હતા, સામાન્ય વસ્તુ છે કે બાનો પ્રેમ, એટલે એમાં પ્રેમ છે એટલે એ સ્વાદ છે. તો ખરેખર બા આજે હું જે પણ વસ્તુ બનાવવાનો ને એ દિલથી તમારા માટે બનાવીશ. થેન્ક યુ. અરે શેફ, શું બનાવવાના છે એ તો કહી દો. શું બનાવવાના? આજે છે ને આપણે 3 વસ્તુ બહુ સારી સારી બનાવવાના છે. એક છે મેંગો કેન્ડી, ઓકે, જે આપણે સાથે બનાવશું. ઓકે, એના પછી છે ને એક એરેબિક સ્વીટ છે, ઓકે, એનું નામ છે કુનાફા. અને ત્રીજી વસ્તુ છે યોગર્ટ બેરી પોપ્સિકલ. એટલે આ 3 વસ્તુ છે કે જે મજા આવશે ગરમીમાં ટાઈમે. આમ કે ને ઠંડી ઠંડી સ્વીટ સ્વીટ વસ્તુ ખાય એટલે મજા આવી જાય. તો હું તો બહુ એક્સાઇટેડ છું, સાચું કહું ને કે મને એમ લાગે છે ફટાફટ કિચનમાં જાઉં હા. અને બા માટે બધી સામગ્રી તૈયાર કરું. તો ચાલો. ચોક્કસથી. તો ચાલો આપણે શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જક. અને મારી સાથે છે ઇન્દુબા અને ચેતનાબેન. કેમ છો? મજામાં? એનર્જી છે ને ફૂલ? બહુ ને. કેવી ખુશી છે? બહુ જ ખુશી છે. બહુ જ ખુશી છે મેમ. મતલબ તમે કહેતા હતા 21 વર્ષથી રસોઈ શો જોવે છે, તો મતલબ કે કોઈ એપિસોડ સ્કીપ નથી કર્યા. તો જે બધી વસ્તુ તમે જોવો છો એ વસ્તુ બા બનાવે છે? ઘણી બધી ટ્રાય કરે છે. હા. અને એમને ફ્રાય આઈટમ જે કઈ આવતી હોય ને એ વધારે ટ્રાય કરે, કે જેમાં તળવાનું હોય તળે. બધું મારા મમ્મીનું ભજીયાથી લઈને પકોડા ને દહીં વડા ને બધું ફેવરિટ છે. તો એમાં હેલ્ધી વસ્તુ આવે છે, તો એ તમે જોવો છો, એ મજા આવે તો એ ટ્રાય કરે બા? અમે કહીએ ને કે બહુ ફ્રાય ફૂડ નથી લેવું આપણે. ગ્રીન પુલાવ બનાવ્યો તો. હા, એ મમ્મીએ બનાવ્યો હતો એકવાર, ઘણા ટાઈમ પહેલા ગ્રીન પુલાવ રેસીપી આવી હતી રસોઈ શોમાં. તમે શું કહેતા હતા હમણાં? હા, એટલે હેલ્ધી રેસીપી બી આપણે રસોઈ શોમાં તમે બતાવો છો ને. હમણાં તો મિલેટનું બી ઘણું બધું આવ્યું છે. પણ અમે જ્યારે મમ્મીને કહીએ ને કે મમ્મી થોડું આપણે હેલ્ધી આમ તેમ કરીએ, તો કે એવું કાંઈ ન હોય, અમે તો આવું જ ખાઈએ છીએ. પણ રસોઈ શોમાં જ્યારે તમારા દ્વારા કહેવાય કે ભાઈ આ હેલ્ધી છે, આ ખાવું જોઈએ, તો પાછા મમ્મી મને એમ કે આ હેલ્ધી છે, આ ખાવું જોઈએ. રસોઈ શો કે તો માનવાનું, અમારું નહીં માનવાનું. બહુ જ સ્વીટ છો તમે બા, સાચું કહું ને. મતલબ જોઈને મને જ આમ કે ને મારું દિલ સ્માઇલ કરે છે. અને તમારા માટે આજે તમને કેરી ભાવે? આમ યાદ છે આપણે નાના હતા ત્યારે આ મસ્ત આ રીતના મેંગો કેન્ડી ખાતા. તો મેં કીધું બા માટે એવી વસ્તુ બનાવો જે હેલ્ધી છે. બરાબર મેમ, તમે યોગાનું આટલું બધું કરો છો, યોગ છો, રાઈટ? તો એના વિશે મને થોડુંક જણાવો. હું 10 વર્ષથી યોગ સાથે કનેક્ટ થઈ છું. જી. હા, એનો ડિપ્લોમા કોર્સ છે ભાવનગરમાં જ થાય છે, એટલે ભાવનગરથી મેં કર્યો હતો. Okay. અને પછી એની માસ્ટર ડિગ્રી લાડનું રાજસ્થાનથી કરી છે. વાહ. અને મારા ક્લાસ ભાવનગરમાં ચાલે છે છેલ્લા 9 વર્ષથી. અને કોરોના ટાઈમમાં એક નવું ચાલુ થયું કે ભાઈ ઓનલાઈન સેશન, જે કોઈ દિવસ કલ્પના જ નહોતી. અનફોર્ચ્યુનેટલી. ચલો હું તમને એક આ રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ, બીકોઝ આને સેટ થતા બહુ વાર લાગશે. Okay. અને ઓબ્વિયસલી તમે હેલ્ધી શીખવાડો છો, Yes. આટલું હેલ્ધી તમે કામ કરો છો. બાને પણ મને એકદમ મસ્ત હેલ્ધી વસ્તુ આપવું છે, બીકોઝ એના પછીની ડિશ થોડીક હેલ્ધી નથી પણ ટેસ્ટી બહુ છે. તો આપણે શું લેશું? આપણે કેરીનો રસ લેશું. અને કેરીના રસમાં મીઠાશ છે, ખટાશ છે, બરાબર? પાચન માટે પણ મસ્ત છે ને બા? અને એને આપણે મસ્ત આમાં ઉમેરી દઈ.
સિઝન પણ છે અત્યારે કેરીની, એટલે સાચી વાત છે. અને આ મારી પાસે છે ને એક નાની વાટકી એટલે 2 ચમચી જેટલું મસ્કો છે. Okay. અને મસ્કોમાં હંકડ. હંકડ અને સારી પ્રોટીન છે અને ગટ માટે બહુ એકદમ સારું સાચું કીધું. ઠંડક આપે. બરાબર, એટલે આપણે એક આમાં જનરલી 2 બધા ચમચી જેટલું. દૂધ નાખીને બનાવતા હોય છે, પણ આ બહુ સારો ઓપ્શન છે તમારો. હા, અને ઈઝી છે ને મેમ. બરાબર. એકદમ બરાબર. હવે મસ્કો આવી જાય તો કેરીનો રસ છે એની મીઠાશ થોડી ઘટાડી દે, ઘટાડી દે, એટલે આપણે નેચરલ કહીએ ને સ્વીટનર તરીકે, જે હેલ્થ માટે પણ સારું છે, જે છે મધ. બરાબર, એટલે આપણે મધ આમાં મસ્ત 1 ચમચી જેટલું છે. મધામાં પડે છે, બહુ સારી વાત છે. બહુ રેર હોય છે મધ, જનરલી શુગર પડતી હોય છે, હા, પણ આ ઓપ્શન સારો છે. આમાં કેવું છે મેમ કે ખાંડ નાખવાથી તમે કીધું એટલું એ સારું હેલ્થ માટે નથી, અને પ્લસ મધ નાખવાથી એક સારો સ્વાદ આવે, અને મધ એમે બોડી માટે સારું છે. સારું છે. હા કે ના? હા જી. ગોળ તો જાય નહીં એમાં. હજી એક વસ્તુ જઈ શકે, પણ એમાં થોડીક મહેનત લાગે, અને હું એવી પ્રયત્ન રાખું છું કે ફટાફટ બા માટે બનાવું. રાઈટ, એટલે મધ લીધી. બાકી તમે ખજૂર હોય ને, ખજૂરને ઓગાળીને એની સિરપ બનાવો ને, એ જઈ શકે. Yes, આપણે આને મસ્ત બંધ કરી દઈ. બરાબર. હવે અને કાંઈ નથી કરવાનું, બસ 2 જ મિનિટ છે. અને જોઈ લઈ. હા, તૈયાર છે. મેં કીધું ને જરાય ટાઈમ ના લાગે. ઇઝી ટુ કુક. અરે અત્યારે cook જ લાઈફ ક્યાં છે? એટલી જો ફાસ્ટ છે ને, એટલે ઇઝી ટુ બહારનું ખાવું એના કરતા રસોઈ શો જોવાનું અને બધી રેસીપી શીખવાની, સાચી એટલે વાત છે. ફટાફટ તમે બનાવી શકો. પણ હું આને મોલ્ડમાં તો નાખો. મને બા માટે એક સવાલ છે. બા, 21 વર્ષથી તમે રસોઈ શો જોવો છો, કોઈ એપિસોડ તમે સ્કીપ નથી કર્યા, તો એવું શું તમને રસોઈ શોના બારામાં ગમે છે? રસોડામાં ને રસોઈમાં ને બધાને ખવડાવવા પીવડાવવાનો શોખ. એટલે તમે રસોઈ શો જો તાકી નવી નવી વાનગીઓ શીખો અને બધાને જમાડી શકો. મારો દીકરો જો રસોઈ શો જોઉં એટલે એમ કે તમે બા કેમ નથી બનાવતા, આ બનાવો એમ કરે. અચ્છા, દીકરાની લીધે તમે શરૂ દીકરાનો કર્યું હતું? દીકરો. અચ્છા, દીકરાનો દીકરો. ઓહો, સો મને બહુ સ્વીટ. પ્રેમ કરે, દીકરી એની ને દીકરો બે. વાહ. તો બા બનાવતા છે, હું તો માનું છું. મારા બા બનાવતા ને એટલે મને ખબર છે કે ઈ સ્વાદ, ઈ કોઈ મોટો શેફ આવી જાય, કોઈ પણ આવી જાય ને, ઈ સ્વાદ તમે ના લાવી શકો. તો આઈ એમ શ્યોર બા જ્યારે તમારા દીકરા દીકરી માટે બનાવતા હોય તો એ વસ્તુ જુદી જ છે. લાડકા બા છે. અરે મને કહો ને, તમે ઘરે નહીં, મારી સાથે તમે ચલો, મને એમ લાગે છે એટલા સ્વીટ છો ને તમે. ઓકે, ચલો હવે આપણે સિમ્પલ છે, બહુ ક્યુટ છે, અને આપણે આવી રીતના ભરી સાઈઝ દઈ. બરાબર છે, મોટી નથી નાની નથી, એટલે ડાયટમાં એડજસ્ટ કરવું હોય તો થઈ જાય. બરાબર છે. હવે છે ને આ એક હું ભરી દઉં છું, બાકી 3 આવી રીતના હું ભરી દેવાનો છું, પણ ખાલી એક તમને દેખાડવા માટે. અને આને આપણે 3 કલાકથી 4 કલાક સેટ કરવા મૂકી દઈ. બસ Okay. આ જ કરવાનું છે. પછી પાસે બીજી બધી પોપ્સિકલ છે, હું ભરી દઈશ અને ફ્રીઝરમાં આપણે એને રાખી દઈશું. ઓકે. તમે આમ કર્યું એટલે મારી દીકરી મને આવી રીતે મને બનાવી દેશે કે આમ કરો બા, બા તમે આમ કરો એમ કરે. આ યો કહેવાય ને આને, હા. તેમ કહેતા ને યો બા. એવું બા. આપણી પાસે પણ એવી રીતના જ છે, રસોઈયો છે અહીંયા, જે અત્યારે સર સાથે છે ને, એ રીતના યો જ કરે સર સાથે. રસોઈયો. તો મેમ, તમને એવું લાગે છે કે યોગ અને રસોઈમાં કોઈ કનેક્શન છે? સીધું કનેક્શન છે. કહેવાય છે ને આહાર એ જ ઔષધ. વાહ. રસોડાની જે બધી જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે આપણું એક સિમ્પલ મસાલાનો ડબ્બો લઈ લો, તો જીરુંથી લઈને રાત્રે તમે જીરું પલાળીને સવારની શરૂઆત એનાથી કરો, જીરું વોટર, એ હેલ્થ માટે, ગટ માટે ખૂબ જ સારું છે. અને આપણે પહેલાં જે ભોજન લેતા હતા ખરેખર એ ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારું હતું. હું આ વસ્તુને યાદ રાખીશ, પણ હવે પ્રોબ્લેમ એ છે આપણે આટલી હેલ્ધી વસ્તુ બનાવી, મતલબ વાત કરી છે, આના પછી હું જે રેસીપી બનાવવાનો જ ને એ બધું માઇન્ડ નહીં લેતા, બીકોઝ એ હું તમારા માટે દિલથી બનાવું છું, અને હું જ્યાંથી છું ને એ ત્યાંની ડિશ છે. કોઈક વાર એવું ચાલતું હોય આજે તમે ઈ ચલાવી લ્યો કે ભાઈ તમે ખાઈ શકો છો, પણ એક એવું બી છે કે ભાઈ તમે ખાવ છો તો એને ડાયજેસ્ટ કરવાની સ્ટેમિના રાખો, પછી ખાઈને બેસી જવાનું હવે નથી. તમે પછી એટલા તમારે વર્ષ બધું દોડવું કર્યું જ છે, પડશે. એટલે તમારી ડાયજેશન સિસ્ટમ તો મસ્ત થઈ જ ગઈ છે, એટલે આજે તમને મજા આવશે. ઓકે. આપણે જે મેંગો કેન્ડી બનાવી છે એને તો 4 થી 5 કલાક થશે, Okay. અને તમને એટલું મારાથી વેઇટ કરાય ના કરાય, એટલે મેં તમારા માટે ઓલરેડી તૈયાર કરીને રેડી રાખી છે. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ.
બરાબર. વાહ, એકદમ સરસ એવું જ લાગે ને, બાર જેવી જ લાગે ને? લાગે છે, બાર જેવી જ. તો વાંધો નહીં. તૈયાર છે મેંગો કેન્ડી. બહુ જ સરસ. હવે તમે લોકો રસોઈ ટેલ્સ જોઈ લ્યો અને એના પછી આપણે લેશું એક નાનકડો બ્રેક. રસોઈ ટેલ્સમાં આજે આપણે એવા ફળ વિશે વાત કરવાના છીએ જે દેખાવમાં નાનું પણ ફાયદામાં સૌથી મોટું છે. આ ફળ છે બ્લ્યુબેરી. બ્લ્યુબેરીને સુપરફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લ્યુબેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જેના કારણે હાર્ટ માટે બહુ સારું છે, શરીરની ઇમ્યુનિટી મજબૂત કરવા માટે બહુ સારું છે અને સ્કિન માટે પણ બહુ જ સારું છે. પણ શું તમે જાણો છો, ગુજરાતમાં બ્લ્યુબેરી ઉગાડવી એટલી ઇઝી નથી, કારણ કે એના માટે ઠંડુ વાતાવરણ જોઈએ અને એસિડિક જમીન જોઈએ. હવે ટેકનોલોજીના કારણે ગુજરાતના ખેડૂતો ગ્રીન હાઉસ કરીને આ બ્લ્યુબેરી ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્લ્યુબેરીને તમે એઝ અ ફ્રૂટ તરીકે લઈ શકો છો, એને પેનકેક્સમાં, કેકમાં કે યોગર્ટ સાથે સ્મૂધીમાં લઈ શકો છો, અને આજે આપણે યોગર્ટ બ્લ્યુબેરી પોપ્સિકલ બનાવવાના છીએ એ રીતે પણ યુઝ કરી શકો છો. તો દર્શક મિત્રો, બ્લ્યુબેરી વિશેની આ માહિતી તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ધગધગતી ગરમીમાં સરસ મજાની મેંગો કેન્ડી બનાવતા તો આપણે શીખી લીધી, તો હવે એનો રીકેપ પણ જોઈ લો. મેંગો કેન્ડી બનાવવાની રીત. સૌપ્રથમ એક મિક્સર જારમાં 1 વાટકી તાજો અને મીઠો કેરીનો રસ લો. હવે તેમાં 2 ચમચી મસ્કો, હંકડ ઉમેરો, જે કેન્ડીને ક્રીમી ટેક્સચર આપવાની સાથે પ્રોટીન પણ પૂરું પાડશે. ગળપણ માટે તેમાં 1 ચમચી શુદ્ધ મધ ઉમેરો, જે ખાંડનો ખૂબ જ સારો અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે. મિક્સર જારને બંધ કરીને બધી સામગ્રીને 1 મિનિટ માટે બરાબર બ્લેન્ડ કરી લો, જ્યાં સુધી તે એકદમ સ્મૂથ ન થઈ જાય. આ તૈયાર થયેલા મિશ્રણને કેન્ડી અથવા પોપ્સિકલ મોલ્ડમાં ઉપર સુધી ભરી લો અને ઉપરથી ઢાંકણ લગાવી દો. આ મોલ્ડને ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે સેટ થવા માટે મૂકી દો. કેન્ડી બરાબર જામી જાય એટલે તેને મોલ્ડમાંથી કાઢીને ઠંડી ઠંડી સર્વ કરો. તો તૈયાર છે આપણી મેંગો કેન્ડી. આજે આપણે એક એવું ડેઝર્ટ શીખવાના છે જે બહુ જ ફેમસ છે ને એકદમ ટ્રેન્ડિંગ પણ છે. તો ચાલો ફટાફટ કુનાફા બનાવતા શીખી લઈએ. તો શેફ, આજે તો તમારા હોમટાઉનનું ડેઝર્ટ બનાવવાના છે, રાઈટ? જી, બહુ જ. તમે એક્સાઇટેડ નથી લાગતા? હું બોલવાનો છું કે બહુ સુપર એક્સાઇટેડ છું. ક્યાંના સામગ્રી સામે જોઉં છું, ક્યારે હું આને આવી રીતના કુક કરીશ, આ કરીશ, તે કરીશ, અને હું ઓલરેડી આની ફિનિશ પ્રોડક્ટ જોઈ શકું છું કે આ જ્યારે બનીને આવશે ને એટલે એકદમ આમ કે ને JORDAR, જોરદાર. તો હું શું કહું છું, આપણે વધારે વાત નથી કરવી, પહેલા રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. ડેફિનેટલી. પણ પેલા કહી તો દે કઈ રેસીપી બનાવે છે. ખબર છે એમને? ખબર છે ને, કુનાફા બનાવે છે. યસ. તો ચલો વાંધો નહીં, સ્ટાર્ટ કરે. કુનાફા માટે તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે, બાકી હું બધું બનાવું છું. ઓકે, આપણે ચાસણી બનાવશું. 6 ચમચી ખાંડ અને ઇક્વલ પ્રમાણમાં પાણી. હું તમને કુનાફાની એટલી બધી સ્ટોરીઝ કહી ને કે તમે સાંભળશો ને તમને લાગશે ને કે ઓહો, આટલી બધી ચર્ચા હોય કુનાફાની. એક નાની ચમચી એલચી. ઓબ્વિયસલી કુનાફા આપણી વસ્તુ નથી, મિડલ ઇસ્ટર્ન ડિશ છે, ડેઝર્ટ છે, પણ આને આપણે થોડુંક ઇન્ડિયનાઇઝ કરીએ તો આપણા દર્શક મિત્રોને પણ મોઢામાં પાણી આવે અને જે આપણા મહેમાન આવ્યા છે એને પણ આવે. એટલે હું આજે ફ્યુઝન કરું છું ને, તો ચાસણીમાં એલચી નાખી છે, કેસર છે, એટલું બધું નહીં, ખાલી 5 થી 6 થ્રેડ્સ. ઓકે, વાહ, બધું આવી ગયું. પાક્કું 100%. હવે આનાથી શું થશે, આ ચાસણીમાં એક બહુ સારો સ્વાદ આવશે. કેસરનો, તજનો, એલચીનો, 3 ઇન્ડિયન ફ્લેવર પણ છે. ત્યાં પણ ડેઝર્ટમાં જાય, પણ આપણે જે ઇન્ડિયનાઇઝ કુનાફા બનાવીશ એમાં પણ મજા આવે. હવે આપણે કુનાફા બનાવતા હોય બરાબર, તો એના માટે ફિલો ડો જોઈએ, જેને કટાફી કહેવાય. ઓકે, અને એના એકદમ શ્રેડ્સ હોય, એકદમ આમ કે ને બારીકી, આમ થ્રેડ્સ નો હોય, મતલબ આમ દોરો નો હોય, એવા હોય. ઓકે, એનાથી એક સોફ્ટનેસ આવે અને સ્લાઇટ કરારું પણ આવે. ઓકે, પણ હવે ડિઝર્ટ બનાવે છે અને ડિઝર્ટ એવી વસ્તુ હોય કે જલ્દી બને તો મજા આવે. આટલી બધી વાર આવે તો એમ કે અરે યાર શેફ છોડો ને. તો એના માટે આપણે સેવિયા યુઝ કરે છે અને સેવિયાથી પણ કુનાફા બને. આનાથી પણ બહુ મસ્ત સારો સ્વાદ ક્રંચ મળી જાય. પણ આપણે નાયલોન સેવિયા યુઝ કરવાની છે. આપણી પાસે નાયલોન સેવિયા છે બરાબર. એની પહેલા હું સ્ટફિંગ બનાવવાનો છું. જો આ એક મસ્ત, આને છે ને 1 તાર 2 તાર કાંઈ નથી કરવાનું, બસ આ મિક્સ થઈ જાય ને સારી રીતે. મેની છે,
એટલે ખાંડ મિક્સ થઈ જાય, ઓગળી જાય એટલે ડન. હવે ઓગળી ગઈ છે, ડન. આમાં ચાલુ છે એટલે એક ખાલી નાની ચમચી, મતલબ અડધી ચમચી ખાલી ઘી. ઓકે, બહુ વધારે નહીં. મને કેમ ખબર દિલથી તમે નહીં? મને ખબર હતી તમે ઈ બોલશો. આમાં દિલથી નહીં. ઓકે, પહેલી એવી ખાલી- રેસીપી છે હા, જેમાં તમે પ્રોપર મેજરમેન્ટ ફોલો કરો છો. હવે શું છે, હવે ત્યાંના એ દર્શક મિત્રો જોશે તો એને એમ હોવું જોઈએ ને કે ઓહો ત્યાંની તું ડિશ બનાવે તો બરાબર બનાવી જોઈએ. બરાબર છે. ઓકે, હવે મેઇન વસ્તુ છે એ છે ક્રીમ ચીઝ. ક્રીમ ચીઝ, ઓકે, આમાં હું નાખું છું. એટલે આ જે મેં કીધું ને ઇન્ડિયનાઇઝ બનાવું છું, આમાં ઘી ના હોય ક્રીમ Okay. ચીઝ સાથે. હું એટલે નાખું છું બીકોઝ ઘી, દૂધ અને ક્રીમ આવે ને તો એનો એક અલગ જ ઇન્ડિયન સ્વાદ આવે. ઓકે. એટલે આ મસ્ત ક્રીમ છે. ઓકે, ગેસ છે, મતલબ ગેસ મસ્ત ધીમો કરી દે યા તો તમે બંધ કરી શકો છો. ઓકે, થોડુંક આમાં દૂધ નાખી દે એટલે ક્રીમ મસ્ત ઓગળી જાય. 4 ચમચી જેટલું દૂધ છે. ઓકે. અને ઇન્ડિયનાઇઝ કરવા માટે જ્યારે આપણા દર્શક મિત્રો જોવે છે એને એમ લાગતું હશે કે યાર આમાંય તમે મસાલો નાખી શકો છો, પણ આનો મસાલો જે છે ને વચમાં એકદમ ક્રીમી અને ગુઈ હોવું જોઈએ. Okay. ગુઈ એટલે હવે લીસું. ઓકે. અને મેઇન ખૂબી શું છે, જેવું પેન ગરમ થઈ જાય ને બંધ કરી દેવાનું, ઓકે. વરના શું થશે, ક્રીમ ચીઝ ફાટી જશે. અચ્છા. એટલે મેં કીધું ને આ રીતના ધીરે ધીરે કુક કરવાનું. તો ક્રીમ ચીઝ સિવાય તમે જે હેક આપ્યો છે પનીર અને દૂધનો, એ યુઝ થાય? સમજી લો ઘરે ક્રીમ ચીઝ છે જ નહીં તો તમે શું કરી શકો, દૂધ લઈ લો. મેં અહીંયા કોર્ન સ્ટાર્ચ લીધું છે, તમે એનાથી પણ એક થીક બેટર બનાવી શકો છો અને એમાં મોઝરેલા નાખી દો. આપણી પાસે પણ મોઝરેલા છે. હું એકદમ આને કહે ને કે મેં જે ખાધી છે ને એ જ રીતથી હું બનાવું છું, જેમાં ક્રીમે હતું અને મોઝરેલા હતું. હવે તમે જોઈ શકો છો ક્રીમ મસ્ત થઈ ગયું છે, બરાબર. અગર તમે એમને ક્રીમ ચીઝ ચાખશો ને તો થોડીક ખટાશ Yes, આવશે, હા. બરાબર. હવે હું તમને આ ચખાડીશ ને તો આમાં થોડુંક તમને ઘીનો થોડુંક જ આપું છું. ઘીનો તમને એક મસ્ત ફ્લેવર ટોન આવશે અને ખટાશે વહી જશે બીકોઝ આપણે થોડીક દૂધ નાખી છે. યસ. ઓકે, હવે આમાં આવશે મોઝરેલા, અને મોઝરેલા બહુ જ જરૂરી છે આમાં. એટલે એ આપણે માપ પ્રમાણે જ નાખવું એટલે મજા આવે. 4 ચમચી જેટલું મોઝરેલા નાખ્યું છે મેં. તો અરેબિક ચીઝ અને મોઝરેલાના ફ્લેવરમાં કોઈ ડિફરન્સ હોય? ત્યાં કેવું છે ખબર છે, ત્યાં જેટલા પણ ચીઝ આ લોકો બનાવતા હોય ને એ બહુ જ ફ્રેશ બનાવે. ઓકે. તો જેમ તમે ઘરે મોઝરેલા બનાવી શકો છો, ભેંસનું દૂધ લ્યો, ઓકે, અને ખાલી ટેમ્પરેચરથી જેમ પનીર બને ને એવી રીતે જ બને, અને ફ્રેશ મોઝરેલા હોય. અને ફ્રેશ મોઝરેલા અને બારે જે પેકેટ મોઝરેલા બને ને એમાં બહુ ફરક છે. Okay. તમે ફ્રેશ પનીર લ્યો અને ફ્રોઝન પનીર લ્યો તો ફરક છે. યસ, ડિફરન્સ ખબર પડી જાય. સેમ વસ્તુ મોઝરેલામાં છે. તમે પિઝા બનાવો, સેલેડ બનાવો, સેન્ડવિચ બનાવો, જો ફ્રેશ મોઝરેલા તમે બનાવશો ને તો એના જેવું કાંઈ નહીં. અને અગર તમારે ફ્રેશ મોઝરેલા શીખવું છે તો અમને મેસેજ કરો, યાદ કરો. Yes. ડેફિનેટલી એક એપિસોડ એવો હશે કે અમે બનાવશું ખાલી ચીઝ સ્પેશિયલ. ચલો હવે આ જે આપણી કુનાફા છે ને આની પણ બહુ સારી ઇતિહાસ છે. ઓકે. ઓટોમન એમ્પાયર એટલે એમનું સામ્રાજ્યમાં આની કહે ને કે ઇજાદ થઈ છે. હવે આને ઇજાદ મને ગુજરાતી કરી દો. સર્જાવવામાં આવ્યું હતું, બનાવવામાં આવ્યું હતું. બનાવવામાં આવ્યું હતું રાજા મહારાજા એ સામ્રાજ્ય ટાઈમે. આની મેઇન ખૂબી શું છે એ ખબર છે તમને? શું? ગરાસ, ખરાસ, અને એ જ મેન આની ખૂબી છે. એટલે મોઝરેલા જે ચીઝ જેની આપણે ચર્ચા કરી ને કે તમે ઘરે બનાવો અને તમે એકચ્યુઅલ મોઝરેલા તમને ખબર પડે તો એ ખારી હોય પણ સારી ખારી. એમ નહીં કે ઓ હા યાર મેં શું ખાઈ લીધું. અકાવી ચીઝ એટલે તો બોલો અકાવી ચીઝ હોય છે તો એમાં એ થોડી ખારી હોય, Yes. એટલે જ બધાને મજા આવે. હવે ઓબ્વિયસલી ઇન્ડિયન સ્ટાઇલ છે, તમને એમ લાગવું જોઈએ કે આપણા દર્શક મિત્રો અહીંયા બનાવે છે તો હવે સ્વાદ પણ થોડાક ચેન્જ તો થાય ટાઈમ સાથે. એટલે આને મેં અડધી નાની ચમચી ઓકે મધ નાખ્યું છે. એટલે આમાં ખરાશ છે, ખટાશ છે અને મસ્ત એક ફ્લેવર પ્રોફાઇલ છે. આમ ખેંચ આવવું જોઈએ. યસ, મોઝરેલાનું પણ અલગ ટેક્સચર ને ટેસ્ટ પણ ખબર પડે છે. મજા આવી ગઈ. આમ કઈ ને આપણે કે મા વાળી કોઈ ડિશ બનાવે, આજે સમજી લ્યો મોહનથાળ છે Yes. તો ઘી છે, લોટ મતલબ કે ને બદામ પિસ્તા બધી બધું શું નાખતા હોય, બરાબર. તો એમ
આ એ લોકોની આ શાહી ડિશ છે. આમાં કેટલું બધું ક્રીમ છે, દૂધ છે, ચીઝ છે. તો કુનાફા માટેનું ફિલિંગ જે છે એ તૈયાર છે. ઓકે. તો કુનાફા માટેની જે સેવૈયા જે છે ફર્સ્ટ લેયર આપણે એને મસ્ત ઘીમાં શેકી લઈ. ઓકે. 4 ચમચી ઘી લીધી જ મેં. હવે આને આપણે લઈ સેવૈયાને અને પેનમાં મસ્ત આના રીતના ક્રશ કરી દે. જો આ નાયલોન સેવ લ્યો ને એટલે તમે આવી રીતના એને તોડી શકો. ઓકે. શેફ, તમે એક વાત અધૂરી મૂકી દીધી કે આ સૌથી વધારે અરબ કન્ટ્રીઝમાં જ કેમ બને છે? બીકોઝ જ્યાં છે ને ફ્રેશ ચીઝ બનાવવાની એ લોકો બહુ પ્રેક્ટિસ કરે છે, બરાબર? તો એ લોકોની તમે સ્વીટ્સ યા એવી કોઈ ડિશ છો ને તો એમાં ખરાશ હોય છે, ગરાશ પણ હોય છે. અને આ બધી વસ્તુ કેવી છે કે ત્યાં આપણી જેમ સ્વીટ નથી. આપણે કેમ તમે કોલકાતામાં જાઓ તો તમને સોંદેશ, Yes. તમને રસગુલ્લા, પછી તમે રાજસ્થાન જાઓ ઘેવર. તો આપણું આખું ઇન્ડિયા જોશો તમને હર સ્ટેટમાં અલગ અલગ સ્વીટ મળશે. Yes. ગુજરાતમાં આપણે અરદિયા છે, કોપરા પાક છે, બરાબર? તો એમ એ લોકોની સ્વીટમાં આટલા વેરિએશનમાં આ જ 1-2 વેરિએશન છે. બેક વાળી ડિશ બહુ હોય, મતલબ આ કઈ ને આ તો આપણે આને આવી રીતના તવામાં પકાવે છે. બાકી વુડ ફાયર ઓકે. એમાં મસ્ત ગરમ થાય. અને મેં જે ખાધી હતી ને એ વુડ ફાયર વાળી ખાધી હતી. Okay. અહીંયા એ લોકો વુડ ફાયરમાં જયારે પાકે ને એટલે ઉપર જેન્યુઅનલી આમ કે ને મસ્ત આમ એક કરારો પણ આવી જાય એમ. ઓકે. બીકોઝ મેં કીધું ફિલો પેસ્ટ્રી છે અને ફિલો પેસ્ટ્રી મશીનમાં મસ્ત પતલી દોરા જેવી થઈ જાય. તો એ તમે આમાં શેકશો તો એ એકલું તમને એ ટેક્સચર નહીં મળે Okay. જ્યારે તમે એને બેક કરશો. તો આ બધા રીઝન છે. એટલે આ તો ખાલી એક વેરિએશન છે, બાકી બેક કરીને જનરલી બનાવતા હોય બધા. હા, જો હવે છે ને આપણે ગેસને કરી દઈએ બંધ. ઓકે, બીકોઝ આ મસ્ત શેકાઈ ગયા છે, કલર એ બહુ સારો આવી ગયો છે. ઓકે, ચલો હવે ફર્સ્ટ લેયર જે છે મસ્ત કુક થઈ ગયું છે. તમે જોઈ શકો છો કલર સારો આવી ગયો છે. આપણે આ લેયરને મસ્ત આમાં મિક્સ કરી દઈ. રિમેમ્બર મેં ગેસને બંધ કરી દીધું છે. ઉપરથી હવે આપણા સેવિયા છે એ લેયર આપણે એડ કરશું, જે લાસ્ટ લેયર છે આપણું. ઓકે. બસો ગ્રામ જેટલી આપણે સેવિયા લીધી છે, નાયલોન સેવિયા. હવે ઉપરથી છે ને થોડુંક આવી રીતના આપણે થોડુંક તો નહીં પણ દિલથી ઘી નાખું છું. ઓકે, તાકી થોડુંક ચોટી જાય. અને મેઇન શું છે અત્યારે મેં લગભગ 6 ચમચી જેટલું સાવ થોડુંક રીતે આવી રીતના નાખું છું. જો આવી બધી ડિશ બનાવતા ને અહીંયા પછી કેલેરી ના કાઉન્ટ કોન્શિયસ થાય. ના હા. થઈ શકો. હવે રસગુલ્લામાં એમ કહો મને પ્રોટીન વાળું આપો તો ભેગું થાય. ઓકે, હવે આપણે આને ફ્લિપ કરે. આહાહા, થઈ ગયું હશે ને? વાંધો નહીં. હવે ગેસ એટલે ચાલુ કરું છું તાકી નીચે જે ઘી છે ને મસ્ત આમ ઓગળી જાય અને એક એને બાઇન્ડિંગ મળે. ઓકે. નીચેથી હવે આપણે આને થોડુંક શેકી લઈ મસ્ત. ઓકે. તમે જોયું મેં થોડીક ચાસણી આમાં નાખી છે. અને હવે ફરીથી આપણે એને ફ્લિપ કરશું ઓકે. બીકોઝ આપણે હવે એને સજાવાના છે. આહાહાહા. મસ્ત લાગે છે શેફ. બવાલ લાગે જ ને. હવે ચલો, હવે આ ચેકલી ચાસણી જે આપણે બનાવી ને એ આપણે આમાં મસ્ત પાથરી દઈએ ઉપર. ચલો, હવે મેઇન વસ્તુ જે છે ગુલાબ જલ. ઓકે, બહુ વધારે નહીં, બસ આટલું ઇનફ. ઓકે. ઓકે, આપણે હંમેશા વાત થાય છે ને કે મિડલ ઈસ્ટમાં ફૂલનું બહુ એ લોકો ખાતા હોય, મતલબ એડિબલ ફૂલ હોય ને એટલે સ્વીટમાં પણ મસ્ત આવી જાય. આહાહાહા. જો આ શું થયું છે ખબર છે? આ ચાસણી નથી, આ જે વચમાં ક્રીમ છે, ચીઝ છે, એ એનું પાણી છોડે એટલે મસ્ત આ સેટ થઈ ગયું. જયારે નીચે આવી રીતના પાણી આવી જાય કે ચાસણી આવી જાય મતલબ સમજી લ્યો
તમે પરફેક્ટલી આને સેટ કર્યું છે. ઓકે. હવે પિસ્તા, દિલથી આમ હાશ આવ્યું. તો તૈયાર છે કનાફા. આઈ કાન્ટ વેટ. એટલે કદાચ મહેમાનથી પણ રાહ તો નહીં જ જોવાય. સૌથી પહેલા આ ટેસ્ટ થશે. ડેફિનેટલી. કુનાફા બનીને તૈયાર છે. એનો રીકેપ લખાવું છું એ પહેલા જોઈ લઈએ આજના મેજિક મંત્રમાં શું છે. હેલો ફ્રેન્ડ્સ, હું ભાવના છાયા અમદાવાદથી. શું તમારે ક્યારેય એવું થાય છે કે બટેટા અને ડુંગળી સાથે રાખ્યા હોય તો બટેટા પોચા પડી જાય છે કે બગડી જાય છે, જેથી તમે એનો ઉપયોગ ના કરી શકો? એવું ના થાય તેના માટેની આજે હું એક ટીપ તમારી સાથે શેર કરીશ. બટેટાને હંમેશા ઠંડકવાળી જગ્યાએ, સૂકી જગ્યાએ અને અંધારામાં રાખવા, અને ડુંગળીને હંમેશા હવા મળી રહે એવી જગ્યાએ રાખવી, જેથી કરીને તમે લાંબા સમય સુધી બંનેને ફ્રેશ રાખી શકશો અને ઉપયોગમાં લઈ શકશો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મેજિક મંત્ર તો જોઈ લીધો, તો ચાલો હવે કુનાફાનો રીકેપ પણ જોઈ લઈએ. કુનાફા બનાવવાની રીત. સૌ પ્રથમ ચાસણી બનાવવા માટે એક પેનમાં 4 ચમચી ખાંડ અને એટલું જ પાણી ઉમેરીને ગરમ કરો. તેમાં એલચી પાવડર અને કેસરના તાંતણા ઉમેરીને ખાંડ ઓગળે ત્યાં સુધી પકાવો. ચાસણી તૈયાર થઈ જાય એટલે તેને બાજુ પર રાખો. સ્ટફિંગ બનાવવા માટે બીજા પેનમાં અડધી ચમચી ઘી ગરમ કરો અને તેમાં ક્રીમ ચીઝ ઉમેરો. ક્રીમ ચીઝમાં દૂધ ઉમેરીને તેને ધીમા તાપે મિક્સ કરો, જેથી ક્રીમ ચીઝ સરખી રીતે ઓગળી જાય. હવે ગેસ બંધ કરી દો અને તેમાં 4 ચમચી મોઝરેલા ચીઝ અને અડધી ચમચી મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ ક્રીમી મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે કુનાફાના પડ માટે એક પેનમાં 4 ચમચી ઘી ગરમ કરો. તેમાં નાયલોન સેવને હાથથી તોડીને ઉમેરો અને તેને આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો. શેકાયેલી સેવના 2 ભાગ કરી લો. એક ભાગને પેનમાં સરખી રીતે પાથરી દો. તેના પર તૈયાર કરેલું ચીઝ અને ક્રીમનું સ્ટફિંગ સરખી રીતે ફેલાવી દો. હવે બાકીની શેકાયેલી સેવનું બીજું પડ સ્ટફિંગની ઉપર લગાવો અને તેને હળવા હાથે દબાવો. સેવની ઉપર થોડું ઘી ઉમેરીને તેને બંને બાજુથી સરખી રીતે શેકી લો. આ માટે તમે પ્લેટની મદદથી કુનાફાને ફેરવી શકો છો. કુનાફા તૈયાર થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. હવે તેના પર અગાઉ તૈયાર કરેલી કેસર એલચીવાળી ચાસણી રેડો. ઉપરથી 1 ચમચી ગુલાબજળ છાંટો અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે કુનાફા. તો ચાલો શરૂ કરીએ શેફ સ્પેશિયલ બ્લુબેરી પોપ્સિકલ. અને એના માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે એ બ્લુબેરી જ જોવે છે. અને કેવું છે કે તમે બ્લુબેરી પોપ્સિકલ બનાવો છો ને, તો આ 3 ઇન્ગ્રીડિયન્ટ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ છે. એક તો આ મસ્ત બ્લુબેરી, એના પછી ગ્રીક યોગર્ટ. હંકડે યુઝ કરી શકો છો, પણ ગ્રીક યોગર્ટની એક મીઠાશ છે અને નેચરલ ફોર્મ ઓફ સ્વીટનર જે આપણે યુઝ કરીએ ને એ છે મધ. બરાબર? પણ તમે બ્લેન્ડ કરી શકો છો. હું એને બ્લેન્ડ નથી કરવાનો, હું એની કુલી બનાવવાનો છું. એ ખાંડ વગર. એટલે બ્લુબેરીને લઈ લે, મસ્ત આના સ્લાઇસીસ કરે એટલે કૂક કરે ત્યારે મજા આવે. જો ગરમી છે બરાબર, અને હંમેશા આપણે એવી ઈચ્છા થતી હોય કે ગરમી ટાઈમે લોકો કહીને ફ્રૂટ્સ ખાઓ, ઠંડક બોડીને આપો, તો ગ્રીક યોગર્ટ સારું ફોર્મ ઓફ પ્રોટીન છે. બ્લુબેરીમાં એકલા સારા એન્ટીઓક્સિડન્ટ્સ છે અને બોડીને નેચરલ શુગર જોઈએ એના માટે મધ છે. બસ તમારે એક કે ને 10-15 મિનિટ દિવસની દેવાની છે. આ પોપ્સિકલ તમે મસ્ત 3-4 તમે બનાવી લો અને 4 દિવસ એકદમ રિલેક્સ. યા 2 દિવસ સવારે ખાઈ શકો છો, રાતના ખાઈ શકો છો, તમને મજા પડી જશે. અને હેલ્ધી પણ છે. મજાની વાત એ છે તમે હજી આને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકો. મને બ્લુબેરી બહુ ભાવે, બેરી, ચેરી, રેસબેરી, તો તમે આ બધા બેરીને મિક્સ કરીને પણ બનાવી શકો છો. અને જો આવી રીતે કુક કરશો ને તો એક તો સારો સ્વાદ. આમાં કેવું છે કે આમાં પણ પાણીનો કન્ટેન્ટ હોય છે બરાબર. આમાં પણ એક સ્લાઇડ ખટાશ હોય, તો જ્યારે આપણે એને પકાવશું ને તો એ ખટાશ ઓછી થઈ જશે અને પ્રોપર બ્લુબેરીનો પંચ આવશે. મેં 200 ગ્રામ જેટલી બ્લુબેરી લીધી છે. એટલે આપણે પેનને કર્યું ગરમ અને હવે આપણે આમાં એડ કરી દઈએ.
કેવું છે, ડાયરેક્ટ બ્લેન્ડ કરીશ ને તો શું થશે, બેરી જે છે ને મધ ઓવરપાવર કરી જશે. ગ્રીક યોગર્ટ છે એમાં કહે ને ગ્રીક યોગર્ટનો સ્વાદ સારો આવી જશે, પણ બેરીનો સ્વાદ કેવી રીતના આવે, બ્લુબેરીનો. એટલે આપણે એને કુક કરે છે. હવે કુક થશે, આમાં પાણી છોડશે, સારો કલર આવશે. જો તમે જોઈ શકો છો ઓલરેડી કલર ચેન્જ થાય છે, મસ્ત આમ કે ને પર્પલિશ ટોન આવે છે. હા 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 હા. બસ હવે ગેસને કરી દે બંધ. કોઝા સોફ્ટ થઈ ગયા છે અને કલર એ સારો આવી ગયો છે. પછી એને લગાડી દો અને એનું બાઈટ લ્યો, મજા આવી જશે. ચલો આ ડન થઈ ગયું છે. કલર એ જો બહુ સારો આવ્યો છે અને આ જ વસ્તુ તો અગર તમે બ્લેન્ડ કરત ને તો આવો સારો કલર ના આવત. હવે આપણે એને 2 મિનિટ ઠંડુ થવા માટે આવી રીતના કરતા રહીશું તાકી આ ઠંડુ થઈ જાય. હવે આપણે આને ઠંડુ કરી દઈ તો મસ્ત આ ઠંડુ થઈ ગયું છે બ્લુબેરી. મજા આવી ગઈ. હવે ચાર લઈ લઉં છું. ગ્રીક યોગર્ટ આપણે એડ કરી લઈએ. હવે ઇન કેસ મેં તમને કીધું ને તમારી પાસે ગ્રીક યોગર્ટ નથી તો તમે શું કરશો, તમે હંગ કર્ડ યુઝ કરશો. અને બીજી વસ્તુ એવું છે, સમજી લો તમારે આવી રેસીપી નથી ખાવી, તમારે ફટાફટ વાટે નથી જોઈ, તો તમે બ્લુબેરીનું શ્રીખંડ બનાવી શકો છો. મતલબ આ ગ્રીક યોગર્ટ છે, હંગ કર્ડ લીધું, બ્લુબેરી નાખ્યું, મધ નાખ્યું, મિક્સી થઈ ગયું, ડાયરેક્ટ આને શ્રીખંડની જેમ એન્જોય કરી શકો છો. શીખવાડીને તમને એક જ કહીને રેસીપીમાં 2 ડિશ. અને મધ જે છે એ આપણે 3 ચમચી જેટલું. આ હા હા હા. હવે આપણે આમાં ઠંડી મસ્ત બ્લુબેરી એડ કરશું. જોઈ શકો છો કલર જેન્યુઅનલી બહુ જ મસ્ત આવ્યો છે. જારને કરી દે બંધ. હું આને મસ્ત ચાલુ તો કરું છું પણ એની પહેલા તમને એવું લાગતું હોય શેફ આમાં અગર આપણે તજ નાખે, કેસર નાખે, કાંઈ નહીં. મધ આવી ગયું છે બરાબર, તો મધની ફ્લેવર પ્રોફાઇલ જે છે બહુ જ સ્ટ્રોંગ છે અને બ્લુબેરી છે એની પણ એક ખટાશ છે, સ્લાઇટ મીઠાશ છે. તો એ બે પરફેક્ટલી એકબીજા સાથે કોમ્પ્લિમેન્ટ કરે છે. હવે તમે આમાં તજ યા મરી યા કાંઈ પણ એવા મસાલા, એલચી યા કંઈ નાખશો ને એનો કોઈ અર્થ નથી, એનો એકલો સારો સ્વાદ એ નહીં આવે. એટલે જ આપણે સિમ્પલ ખાલી 3 સામગ્રીથી આપણે આની ફ્લેવર પ્રોફાઇલ સારી રીતે બહાર લઈ આવશું. ડન. જુઓ તમે શું કલર આવ્યો છે. હું ઢાંકણામાંથી આનું ખાલી ટ્રાય કરું છું તાકી તમને કીધું ને કે આને કુક કરવાથી શું બેનિફિટ મળે. સ્વર્ગ. આ જેવું ઠંડુ થશે ને એટલે બહુ મજા આવશે. એટલે હવે આપણે આવા પોપ્સિકલ કોન્સ લઈ લઈ અને ભરવા માંડે. તો પોપ્સિકલ આપણે મસ્ત આવી રીતે ભરી દીધા છે. હવે આને 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો અને આ સેટ થઈ જશે, પછી આપણે આને એન્જોય કરશું. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. સરસ મજાની યોગર્ટ બ્લુબેરી પોપ્સિકલ તો આપણે બનાવી લીધી. હવે એનો રીકેપ પણ જોઈ લઈએ. બ્લુબેરી પોપ્સિકલ બનાવવાની રીત. સૌથી પહેલા બ્લુબેરીને ધોઈને તેના ઝીણા ટુકડા કરી લો. હવે એક પેન ગરમ કરો અને તેમાં આ સમારેલી બ્લુબેરી ઉમેરો. તેને ધીમા તાપે થોડીવાર સાંતળો જેથી તે નરમ પડે અને તેનો રંગ ઘાટો થાય. બ્લુબેરી બરાબર કૂક થઈ જાય અને તેમાંથી પાણી છૂટું પડે પછી ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ એક મિક્સર જારમાં ગ્રીક યોગર્ટ, મધ અને તૈયાર કરેલું બ્લુબેરીનું મિશ્રણ ઉમેરો. આ બધું જ સરસ રીતે બ્લેન્ડ કરી લો જેથી એક ઘટ અને પર્પલ રંગનું મિશ્રણ તૈયાર થાય. તૈયાર મિશ્રણને પોપ્સિકલ મોલ્ડમાં ભરી દો અને તેના પર સ્ટિક લગાવી દો.
આ મોલ્ડને ફ્રીઝરમાં લગભગ 2 કલાક સુધી સેટ થવા માટે મૂકી દો. બરાબર સેટ થયા પછી મોલ્ડમાંથી પોપ્સિકલ કાઢીને સર્વ કરો. તો તૈયાર છે બ્લૂબેરી પોપ્સિકલ. તો ચાલો શરૂ કરી દઈએ રસોડાની રમત. તો હું તમને રમત સમજાવી દઉં. આજની આ ગેમ હું નહીં રમાડું, ઓહો બા રમાડશે. એટલે બા ગેમ માસ્ટર છે ઓકે અને બા તમને જૂની અમુક વસ્તુઓ સમજાવશે કે એ વસ્તુને શું કહેવાય. ઓકે એટલે એના વિશે એક્સપ્લેનેશન આપશે તમને ને તમારે ગેસ કરવાની છે કે એ વસ્તુ શું છે. ઓકે 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 રેડી બા? રેડી રેડી. બા પહેલી વસ્તુ કહી દો. કોથળો, લાંબા લાકડો ને કોથળામાં દાણા ફૂટે એને શું કહેવાય? ઓહો શું કહેવાય? બહુ અઘરું લે એવા બા. વિચારો વિચારો. શું લાગે છે ચેતનાબેન? કૂટવાનું તો હવે એવું છે ને કે બધું મિક્સર આવી ગયા, ઘંટી આવી ગઈ, બ્લેન્ડર આવી ગયા, એટલે કૂટવાનું કઈ રહ્યું નથી. એટલે પણ ક્યાંક તો જોયું હશે તમે. હવે આ વસ્તુનું નામ તો નથી આવડતું. બા ને હાથ જોડવા પડશે ભાઈ, કહી દો. બા શું લાગે છે? જવાબ કહી દઈએ? કહી દઈ. પાક્કું? પાકું. ઓકે ઉખડ મુસળ. ખડ મુસળ બરાબર છે. એટલે બાએ તો વાપર્યું જ હશે. કઈ નહીં, બા તમને ઘરે જઈને સમજાવી દેશે. સમજાવી દેજો ભાઈ ઘરે જઈને, બહુ અઘરું હતું. બા હવે બીજી વસ્તુ કહી દઈએ. માટીનું એક વાસણ, તેમાં પાણી ઠંડુ રહે, ફ્રીજ વગર. શું છે? માટીનું વાસણ એટલે માટલું. માટલું. બા માટલું છે? આ તો આવડી ગયું તમને. માટલું. હવે છેલ્લી વસ્તુ છે બરાબર. એક તમને આવડી ગયું, એક નથી આવડ્યું. તો આ વસ્તુનું નામ તો તમારે સાચું ગેસ કરવું જ પડશે. હા બા ત્રીજી વસ્તુ હું કહી દઉં હા. હે ને? તો રસોડામાં લાકડા કે કોલસાથી ચાલતું એક સાધન જેના પર રોટલી શાક બને. એટલે તમે કંઈ પણ બનાવી શકો, પણ લાકડા કે કોલસાથી ચાલતું સાધન. બોલો બોલો. સગડી બી હોઈ શકે, ચૂલો બી હોઈ શકે. સગડી તો નહીં, પણ ચૂલો સાચું છે. ચાલો સરસ સરસ. તો મજા આવી તમને? આપણે દામનગર ચૂલો આ બધા જોયું એટલે એમને યાદ છે. એટલે જોતી આવ્યા question. યસ. આપણી ત્રણેય વાનગીઓ તૈયાર છે. મહેમાન, શેફ અને રસોઈયો પણ તૈયાર છે. તો ચાલો ફટાફટ બધી જ વાનગીઓ આપણા મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ ફટાફટ બધી જ રેસીપી રસોઈયોને આપી દઈએ. ડેફિનેટલી મેમ. રસોઈજી આપણે મહેમાન પાસે વયા જાય. હા હા ચાલો. ચલો હું બધાને સર્વ કરી દઉં. મેંગો કેન્ડી, આ છે બવાલ વસ્તુ જે છે કુનાફા, વાહ ભાઈ વાહ. અને આ એકદમ હેલ્ધી વસ્તુ જે છે યોગર્ટ બ્લૂબેરી પોપ્સિકલ. વાહ ભાઈ વાહ. હવે આમાં કાંઈ નથી કરવાનું, ડાયરેક્ટ ચમચી જ મારવાનું છે. ઓકે ચમચી મારી દઈએ. વાવ. ઘરે જઈને પહેલા જ બનાવવું પડશે. અરે વાહ. સિરિયસલી મજા આવી બહુ ને? મસ્ત છે. બા બનાવશો ને ઘરે? કેવું લાગ્યું બા? બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. સર તમને કેવું લાગ્યું? બહુ જ ફાઇન છે. એકચ્યુઅલી સ્વીટ બહુ જ ઓછી ખાઉં છું, પણ મને રિયલી એન્જોય કર્યું મેં. થેન્ક યુ સર, થેન્ક યુ. જો તમે પણ ઇન્દુબાની જેમ ધ રસોઈ શોના રસોડે આવવા માંગો છો, અવનવી વાનગીઓ બનાવવાનો શોખ છે ને એના વિશે ડેટા પણ રાખો છો, તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો ને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.